નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપને ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ એ એકમ વિશે અભ્યાસ કરીશું। આમ તો આપણે જાણીએ છીએ કે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષય આપણા માટે નવો છે, બરાબર। પાંચમા ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષય આવતો ન હતો, પરંતુ હવે ધોરણ 6થી સામાજિક વિજ્ઞાન વિષય હશે તો વિષય સારો છે, ઘણી બધી માહિતીથી ભરપૂર છે, નવું જાણવાની ઘણી બધી બાબતો આપણને મળશે, બરાબર। તો જેટલી આપણે એમાં રુચિ દર્શાવશું એટલા જ વિષયને સારી રીતે આપણે સમજી શકશું, બરાબર। તો એ ખાસ આપણે ધ્યાન આપવાનું છે। આજે આપણે ઇતિહાસ, બરાબર, સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસનું મહત્ત્વ ઘણું બધું છે। ધોરણ 6માં આપણે આજે ઇતિહાસ વિશે જાણીશું। અહીંયા આપણને કહ્યું છે કે ચાલો ઇતિહાસ જાણીએ, બરાબર। તો કે ઇતિહાસ વિશે આપણે જાણકારી કઈ રીતે મેળવી શકીએ? ઇતિહાસ એક મહત્ત્વનો વિષય રહ્યો છે, બરાબર। તો ખાસ આપણે અહીંયા વિષય વસ્તુ પર પ્રકાશ ફેંકશું અને બીજું કે વિષય વસ્તુને સમજવાનો પ્રયત્ન કરશું। તો જોઈએ, સામાજિક વિજ્ઞાનો જે છે તો કે મનુષ્યના સામાજિક વિશ્વથી આપણને માહિતગાર કરે છે। સામાજિક વિજ્ઞાનો જે છે, બરાબર, જુદા જુદા, તો કે એ મનુષ્યના સામાજિક વિશ્વથી આપણને માહિતગાર કરે છે। સામાજિક વિશ્વ, બરાબર, મનુષ્ય જે સમાજમાં રહે છે તો કે એના વિશેથી જાણકારી આપણને આપે છે, બરાબર। એટલે સામાજિક વિશ્વ વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ। બીજું, સામાજિક વિજ્ઞાન એ આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિક શાસ્ત્ર વિશેની જાણકારી આપે છે, બરાબર। એટલે ખાસ પણ અહીંયા ધ્યાન આપવું કે સામાજિક વિજ્ઞાન એ આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિક શાસ્ત્ર અને વર્તમાન સમાજ જીવન વિશેની જાણકારી આપે છે। વર્તમાન સમાજ જીવન, બરાબર, વર્તમાન સમાજ જીવન વિશેની ભરપૂર માહિતી આપણને આપે છે કે વર્તમાન સમયમાં સમાજનું જીવન કેવું છે, બરાબર। તો એના વિશેની જાણકારી આપણને આ સામાજિક વિજ્ઞાન આપે છે, બરાબર। ખાસ યાદ રાખજો, સામાજિક વિજ્ઞાન આપણને કઈ બાબતોની જાણકારી આપે છે તો કે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ વિશે આપણને માહિતી અને ખાસ આધારભૂત જાણકારી આપણને આપે છે। હવે આગળ, ઇતિહાસ વિષય સિવાયના જે સમાજ વિજ્ઞાનો છે એ ફક્ત આપણને વર્તમાન સમાજ જીવનનો જ પરિચય કરાવે છે કે વર્તમાન સમયમાં સમાજ જીવન કેવું છે, બરાબર। એટલે ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો છે એ વર્તમાન સમાજ જીવનનો જ અનુભવ કરાવે છે, પરંતુ ઇતિહાસ જે વિષય છે, ઇતિહાસ જે છે તો કે આપણને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, બરાબર, ભૂતકાળ વિશે જાણકારી આપે છે। એટલે આ વિષય ઇતિહાસ એક એવો છે તો કે માનવ જીવનના ભૂતકાળની માહિતી આપે છે, બરાબર। એટલે એમાં ખાસ એવું છે તો કે આપણે વર્તમાનને સમજવું હોય, વર્તમાન કાળને સમજવું હોય, વર્તમાનની વ્યવસ્થાને સમજવી હોય તો આપણી પાસે ભૂતકાળનું જ્ઞાન હોવું જોઈએ। એના વિના વર્તમાન સમાજ જીવનને આપણે યોગ્ય રીતે સમજી શકીએ નહીં। એટલે ઇતિહાસ એ આપણને ભૂતકાળની માહિતી આપે છે, જેથી કરીને આપણે વર્તમાન
જે વ્યવસ્થાઓ છે એને સરળતાથી સમજી શકીએ છીએ, બરાબર. એટલે આ ખાસ માહિતી આપણને આપે છે. બીજું, આપણને ઘણી વખત પ્રશ્નો થાય કે શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ, બરાબર. શું કહે છે કે આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ, બરાબર. ભૂતકાળનું જ્ઞાન આપણી પાસે શું કહે છે કે ભૂતકાળના જ્ઞાન વગર, બરાબર, ભૂતકાળનું જ્ઞાન છે એના વગર આપણે વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ, બરાબર. ભૂતકાળનું જ્ઞાન જરૂરી છે. એટલે આપણને આવો પ્રશ્ન થાય તો જોઈએ કે માનવે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો હતો ત્યારે માનવે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું, બરાબર. અહીંયા ખાસ છે કે માનવે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો, બરાબર. અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું, બરાબર. એક બીજી વાત છે, આપણે કલ્પના કરી શકીએ કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે, બરાબર. તો એના વિશે આપણે ખાસ જોઈએ તો કે ઇતિહાસ માનવ સમાજના વિવિધ પાસા વિશેની સમજ આપે છે. આ બધું સમજવું હોય તો ઇતિહાસ વિશે ઇતિહાસનું જ્ઞાન આપણે મેળવવું જોઈએ. બીજું કે આ બધા પાસાઓ વિશે સમજ મેળવવી હોય તો આપણે ભૂતકાળનું જ્ઞાન જરૂરી છે, બરાબર. એટલે આવા ખાસ પ્રશ્નો આપણને થાય તો કે તેમાં આપણે ભૂતકાળ વિશેની જાણકારી મેળવી હોય તો જ આપણે એને સમજી શકીએ છીએ. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. ભૂતકાળના જુદા જ જીવનની સફર એ ઇતિહાસ વિષય આપણને કરાવે છે, બરાબર. એટલે ઇતિહાસ આપણને ભૂતકાળ વિશેની ખૂબ જ ભરપૂર માહિતી આપણને આપે છે. આગળ, ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, ખોરાક, પોશાક વિશેની માહિતી આપે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા યુગમાં, બીજામાંથી ત્રીજા એમ અનેક યુગના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, ખોરાક અને પોશાક વિશેની આપણને માહિતી આપે છે, બરાબર. ખાસ યાદ રાખજો કઈ કઈ માહિતી આપે છે તો કે માનવ જીવનના રીત રિવાજો, માન્યતા, ખોરાક, પોશાક વગેરે વિશે આપણને એની માહિતી આપે છે, બરાબર. આજે આપણે જોયું કે ઇતિહાસ આપણને આ રીતે ભૂતકાળ વિશેની વર્તમાન સમાજ જીવનની વ્યવસ્થાને સમજવા માટે ભૂતકાળ વિશેનું જ્ઞાન, આધારભૂત માહિતી આપણને આપે છે. હવે આગળ નવો મુદ્દો આપણે જોઈએ, ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, બરાબર. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, બરાબર. તો કે આપણે ઇતિહાસ જાણવો હોય તો કયા કયા સ્ત્રોતોના આધારે ઇતિહાસ જાણી શકીએ છીએ, બરાબર. તો ઇતિહાસ જાણવાના ઘણા બધા સ્ત્રોતો છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો કયા કયા સ્ત્રોતો છે તો કે તાળપત્ર, ભોજપત્ર, તામ્રપત્રો, સિક્કા, ઇમારતો, ઈંટો, પથ્થરો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ફરી એક વખત ખાસ ધ્યાન આપજો, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે તો કે તાળપત્ર, ભોજપત્ર, તામ્રપત્રો, સિક્કા, ઇમારતો, ઈંટો, પથ્થરો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે ઇતિહાસ જાણવાના મહત્ત્વના સ્ત્રોતો છે. તો ઇતિહાસ જાણવાના મહત્ત્વના સ્ત્રોતોમાં આપણે ખાસ પહેલું જોઈએ તાળપત્ર, બરાબર. તાળપત્ર તો એની ખાસ વ્યાખ્યા છે, તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને તાળપત્ર કહે છે. તાળપત્રની વ્યાખ્યા યાદ રાખજો, તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને તાળપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે ભોજપત્ર, તો કે એની વ્યાખ્યા છે હિમાલયમાં થતા બુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતોને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો, હિમાલયમાં થતા બુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતોને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો
મિત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં જોઈએ તો કે જ્યારે વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો, ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો, ત્યારે પ્રાચીન યુગના જે માનવો છે તો કે હસ્તપ્રતો પર પોતે લખાણ લખતા હતા અને એને સાચવી રાખતા હતા, બરાબર, જેથી કરીને અત્યારે આપણને જે નમૂના મળી આવ્યા છે એના પરથી આપણે ભૂતકાળ વિશેની જાણકારી મેળવી શકીએ છીએ. તો કે આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો મહત્ત્વના છે. તાડપત્રો એ તાડના વૃક્ષના છાલનો ઉપયોગ કરીને એના પર ગ્રંથો, હસ્તપ્રતો લખવામાં આવતી હતી. અને આ ભોજપત્રો જે છે તો કે એ ભોજપત્રો એ હિમાલય પર્વત પર થાય છે, બરાબર. હિમાલય વિસ્તારોમાં આ પત્રો જોવા મળે છે અને એનો ઉપયોગ એ લખવા માટે, લખાણ કરવા માટે હસ્તપ્રતો તરીકે ઉપયોગ થતો હતો. હવે તાડના પર્ણ અને બુર જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રતો લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને સમાજ જીવનની પદ્ધતિની જાણકારી મળે છે. તાડપત્ર અને ભોજપત્ર પર જે લખાણ લખતા હતા એ પરથી પ્રાચીન યુગના જે માનવો છે તો કે એમની ભાષા અને જીવન જીવવાની જે પદ્ધતિ હતી એના વિશેની જાણકારી મળે છે. એમની ભાષા કેવી હતી, કઈ રીતે જીવન જીવતા હતા, એના વિશેની આપણને આધારભૂત માહિતી આના પરથી મળે છે. એટલે તાડપત્ર અને ભોજપત્ર પરથી એમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ ખાસ આપણને જાણકારી મળે છે. આ ઉપરાંત જોઈએ તો કે પ્રાચીન યુગના જે માનવી વિશેની માહિતી પણ આ તાડપત્ર અને ભોજપત્રો પરથી મળે છે. પ્રાચીન યુગના માનવી એમના વિશેની માહિતી આપણને તાડપત્ર અને ભોજપત્રો પરથી જાણી શકીએ છીએ. તાડપત્ર અને ભોજપત્રો જે હસ્તપ્રતો છે, હાથેથી લખાયેલી જે પ્રતો હોય એને હસ્તપ્રત તરીકે ઓળખાય. તો કે આ તાડપત્રો અને ભોજપત્ર જે હસ્તપ્રતો છે તો કે આપણને મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. જૂના સમયના માનવોએ જે હસ્તપ્રતો અને ભોજપત્રો લખ્યા તો કે એ બધી હસ્તપ્રતો એ મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. આ ઉપરાંત એ સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાયેલી હતી. આ તાડપત્ર અને ભોજપત્રો જે મળી આવ્યા એ સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા. એમની ભાષા સંસ્કૃત અને તમિલ હતી. આ ઉપરાંત તાડપત્ર અને ભોજપત્રોમાં આપણે જોઈએ તો કે કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો એ તાડપત્ર અને ભોજપત્રો પર મળી આવ્યા છે, બરાબર. આપણને એવું થાય કે તાડપત્રો અને ભોજપત્રો પર શું લખવામાં આવતું હતું તો કે એ યુગના જે માનવો છે કાગળ વગેરે હતું નહીં, એટલે અમુક જે બાબતો છે, કવિતાઓ છે, નાટકો છે, વાર્તાઓ છે, મહાકાવ્યો છે એ તાડપત્ર અને ભોજપત્રો પર લખેલા મળી આવ્યા, બરાબર. તો કે એનો અભ્યાસ કરવાથી આપણને ઇતિહાસ વિશેની જાણકારી અને ભૂતકાળ વિશેની માહિતી આપણને મળે છે, બરાબર. બીજું, આ બધા જે હસ્તપ્રતો હતી એને પોથી સ્વરૂપે પણ સચવાયેલી હતી. પોથી, બરાબર, એક સંગ્રહ કરી શકાય એ રીતે પોથી સ્વરૂપે પણ સચવાયેલી હતી, જેથી કરીને આપણે એનાથી માહિતી મેળવી શકીએ. બીજું કે તાડપત્ર અને ભોજપત્રોમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તાડપત્ર અને ભોજપત્ર પરથી કઈ માહિતી મળે છે તો તાડપત્ર અને ભોજપત્ર પરથી ધાર્મિક જીવનની પણ માહિતી મળે છે. રીતિ રિવાજો કે પહેલાંના સમયમાં કયા રીતિ રિવાજો હતા, કેવી માન્યતા લોકો ધરાવતા હતા, સામાજિક માન્યતાઓ, એ સમયના લોકોની માન્યતાઓ કેવી હતી, બરાબર. બીજું, રાજાઓની જીવનશૈલી, રાજાઓ પોતાનું જીવન કઈ રીતે જીવતા હતા એના વિશેની માહિતી મળે છે. વિજ્ઞાન, એ સમયમાં વિજ્ઞાનનો કેવો વિકાસ થયો હતો, વૈજ્ઞાનિક કઈ નવી શોધો થઈ હતી એના વિશેની માહિતી મળે છે. બીજું, શિક્ષણનો વિકાસ કેવો હતો, કયા શૈક્ષણિક શું કહેવાય ગ્રંથો વગેરે લખાયા હતા, તો કે શિક્ષણનો વિકાસ કેવો હતો. દવાઓ, કઈ દવાનો ઉપયોગ એ સમયના માનવીઓ લોકો કરતા હતા, બરાબર. તો કે એ પ્રાણીઓ વિશે, એ સમયમાં કયા પ્રાણીઓને પાળવામાં આવતા હતા, કયા પ્રાણીઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હતું, બરાબર. તો કે પ્રાણીઓ વિશેની મોટા પ્રમાણમાં માહિતી મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે આજે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, બરાબર, ચાલો ઇતિહાસ જાણીએ પાઠમાં આપણે ખાસ કરીને પ્રસ્તાવના જોઈ, બરાબર, તો કે ઇતિહાસ એક મહત્ત્વનો વિષય રહ્યો છે અને એનાથી આપણે ભૂતકાળ વિશેની માહિતી પણ મેળવી શકીએ છીએ, બરાબર. બીજું, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો પણ જોયા કે તાડપત્ર, ભોજપત્રો, બરાબર, સિક્કા, ઇમારતો, ઈંટો, પથ્થરો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે પણ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. તાડપત્ર કોને કહેવાય, ભોજપત્ર કોને કહેવાય? તો તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્ર કહે છે, જ્યારે ભોજપત્ર એટલે હિમાલય પર્વત પર થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતોને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એમની ભાષા એમની ભાષાઓ વિશેની પણ જાણકારી એના પરથી મળે છે. બીજું, ખાસ આપણે જોયું કે મંદિરો અને મઠોમાં આવી હસ્તપ્રતો સચવાયેલી છે, તેમજ એના પર કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો અને બીજું કે ખાસ એના પર લખવામાં આવતું હતું. આ ઉપરાંત એને પોથી સ્વરૂપે પણ સચવાયેલી જોવા મળે છે. એમાં આ પ્રતો પરથી ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, પ્રાણીઓ અને ખાસ જૂના સમયના માનવો વિશેની જાણકારી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને સાંભળ્યો એ બદલ તમારો આભાર.